ભક્તિ કરે કલાકારો બાકી છે કાર્યક્રમને રામજીભાઈ લાખાભાઈ મકવાણા અને એના બંને દીકરાઓએ જે રામાપીરનું કાર્ય કર્યું છે એ રામાપીર આપણા ભગવાન જ છે. બહુ સારું કહેવાય. ખજોડા ગામની આટલી બધી એકતા બતાવી અને પહેલી વખત ધન્યવાદના પાત્ર કહેવાય. હું મારી વાત કરું. રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલે, વિદ્યાની દેવી માતુ શ્રી સાવિત્રીબાઈ ફૂલે, એવમ લાખો કરોડો દલિતો શોષિતો પીડિતો બહુજનોના ભગવાન પણ નારી જાતિના મુક્તિદાતા, બીજી વાર બોલું, નારી જાતિના મુક્તિદાતા ડોક્ટર ભીમરાવ રામરાવ માલોજી સકપાલ આંબેડકરને હું લાખ લાખ વંદન કરું. આપણે અંધશ્રદ્ધાની થોડી 5-10 મિનિટમાં વાત કરું. 5 મિનિટ હું 2 કલાક સ્પીચ આપી શકું છું, પણ મારું ગામ છે એટલે હું હવે છે ને ટાઈમ લઈશ. તમારા ગામમાં આવ્યો હોય ને હેલો વ્યક્તિના મગજમાં ન બે એટલે આપણે 5000 વર્ષ પહેલા આગળ વયા જાય. 5000 વર્ષ પહેલા જે ભણેલા ગણેલા વ્યક્તિ બેઠા હોય ને, ખાસ આ વાત ઉપર જરાક મગજ દોડાવે ને ધ્યાન આપે. 5000 વર્ષ પહેલા આપણે અફઘાનિસ્તાન, ભારત અને આખો એશિયા ખંડ એમાં બૌદ્ધ ધર્મનું સામ્રાજ્ય હતું અને સમ્રાટ અશોકે 52 લાખ સ્ક્વેર કિલોમીટરની અંદર બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. પછી આર્યો બ્રાહ્મણ, આર્યો ત્યાંથી આવ્યા, ખેબર ઘાટના માર્ગેથી હાલી અને ભારતમાં આવ્યા. જેટલો કોઈને પ્રશ્ન પૂછવો હોય ને, આ કોર્ટના એવિડન્સ સામે લીધેલા છે, કોર્ટના પુરાવા. બરોબર. હું બામસેટનો કાર્યકર્તા છું. વામન મિશ્રામ આપણા બામસેટના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. બરોબર. તમારે જે કાંઈ પ્રશ્ન પૂછવો હોય એ પછી મને કહેજો, કોર્ટના આપણે પુરાવા બતાવશું. આર્ય બ્રાહ્મણો 5-25 પુરુષો અહીંયા ભારત દેશની અંદર બિઝનેસ કરવા આવ્યા. બિઝનેસ કરવા આવ્યો, ભારતની પ્રજા ભોરી. એનો એક પુરાવો છે, જો ભણેલા ગણેલા છોકરાને ખબર છે કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર 17 વખત ચડાઈ કરી. એક વખત કરી, બીજી વાર કરી, ત્રીજી વાર આવ્યો. ભારત વાળા કે ક્યાં જવું? થાઈલેન્ડ જવું. મને ચાલવા દો. 17 વખત એને ભારત દેશ ઉપર આવવા દીધો અને સોનાનું મંદિર સોમનાથ તો પાડી મોહમ્મદ ગઝનવી લઈ ગયો. એટલે આપણી નબળાઈ ગણાય ને. આ નબળાઈને જોઈ અને આર્ય બ્રાહ્મણોએ ભારત ઉપર સામ્રાજ્ય સ્થાપ્યું. પેલા તો બૌદ્ધ ધર્મના જેટલા ભણત્યા હતા એના એક તો માથું કાપીને લઈ આવે અને 100 સોનામાં ઇનામ. દેખો બૌદ્ધ ધર્મ નષ્ટ કરી નાખ્યો. પછી દેવી દેવતાઓને બધાના શું કહેવાય ચિત્ર એવા ઊભા કર્યા. ભાઈ આ તમારા માતાજી ને આ મારા ભગવાન. હું હાલમાં 1 વર્ષથી જામનગર છું, મારું ગામ ખચુડા છે, પણ હમણાં જીઆઈડીસીમાં હું લાલપુર ચોકડી ઊભો હતો. દ્વારકાથી બધા હાલી મહેસાણાથી હાલી અને દ્વારકા બધા પગે લાગવા જતા હતા. રબારી સમાજના વ્યક્તિઓ એને મેં પૂછ્યું, ના મને કીધું ભાઈ ને રામ. મેં કીધું રામ રામ, કાંઈ વાંધો નહીં. બાપા ક્યાં જવું છે? એ કે દ્વારકા હાલીને જાય છે. દ્વારકા હાલી તો ક્યાંથી આવો? મહેસાણાથી. તમારા સમાજમાં કોઈ આઈપીએસ ઓફિસર છે? કે નાના 2 પટાવાળા ને એવા બધા છે કે તો હું કામે નથી. તમારા છોકરા કોઈ ભણાય નથી ભણતા? કા નથી ભણતા? રબારીઓને મેં આ પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ અમે હવે થાકી ગયા છીએ એટલે છોકરા અમારા ભેહું સારવા જાય છે.
તમે મહેસાણાથી હાલી દ્વારકા જાવ છો, એટલા બધા તમારા પગમાં આમ હિંમત છે, છોકરાના પગમાં પહેરવાના ચપ્પલ ન હોય, ચડિયું ન હોય, અને તમે દ્વારકા માનતા લઈને જાવ છો. હમણાં આપણે ચંદ્રકાંત પરમારે રાજકોટથી એક પ્રેસ નોટમાં મૂક્યું હતું કે આ એસટી ઓબીસી ને રસ્તે રજળતા કરી દીધા છે. કેવી રીતના કે તમે માનતા લઈને જતા હોય તમને નહીં રોકે. હમણાં હું કંઈક આંદોલન કરીશ ને કે ભાઈ આ દલિત સમાજના અધિકારનો મારે હક જોઈશે તો બધા તમને રોકશે. પાટીદાર સમાજના લોકોના 40 છોકરાએ યુપીએસસી ની પરીક્ષા પાસ કરી ગયા વર્ષે. પાટીદારના યુપીએસસી ની 40 છોકરાએ પરીક્ષા પાસ કરી. એસટી ઓબીસી માં કોણ? કોઈ નથી કરી. सम्राट रुकती गई, सास रुकती गई, फिर भी बढ़ते कदम तो रुकने न दिया. सर हमारा कट्टा तो कोई गम नहीं, सर हमने बौद्धिक नागरिकों का झुकने न दिया. ये आवाज जब मेरे बहुजन समाज में आएगी, उसी दिन बहुजन समाज में परिवर्तन आएगा. हम मांगने वाले बनना नहीं चाहते, हम देने वाले बनना चाहते. अगर तुम लोग देने वाले बनना चाहते हो तो अपनी वोट बैंक बनाओ. 85% बहुजन समाज को समझाओ, उनको मनाओ, और जो व्यक्ति हमारे समाज को हक और अधिकार दिला सके ऐसे हित चिंतक लोगों को आगे करो. बाबा साहेब अम्बेडकर ने सही बात.
પાપીઓને એણે રોયનું રાવણનું રાજ એમ ગીગા બાળકનું સફળનું રામ કેવી રીતે આંધા રોડિયા ભાંડેરા વાળા આંખો નથી ભાગ સ્વીટા ભાગ રોલી કમળ ડામ હતી આગ છટા શેર નમો ડામ સદગુરુ મહારાજ આજે ખજુડા ગામને આંગણે સરસ મજાનો માહોલ અને જે કલાકારો રજૂ થયા એને એમની મતિ અનુસાર મોજ કરાવી અને મોજ કરી. પણ જે નામે જોખો તરે જીવનનો કંઈક મરમ છે. એક રાજાએ કચેરી ભરી એક દી ભજનમાં ગયો તો ભજનમાં મોક્ષનો મેરો મળ્યો. સાધુ સંતોને બોલાવ્યા, ભણેલા ગણેલાઓને બોલાવ્યા, કોઈ વિદ્વાનોને બોલાવ્યા અને રાજા સવાલ પૂછે છે મોક્ષ ક્યાં છે, મુક્તિ ક્યાં છે? ભણેલા ગણેલાઓએ કીધું વિજ્ઞાનના આધારે કે બાપા એ તો સૂર્યમાં છે. અમર વસ્તુ જોતી હોય તો સૂર્યમાં કોણ જાય લેવા? બીજો કે ચંદ્રમાં છે.
રાજા મુંજાણો ન્યા કોણ લેવા જાય? કોઈ કે દરિયામાં છે, ન્યા કોણ લેવા જાય? એમાં એક વિદ્વાન સંત મહાત્મા બેઠા હતા, એને કીધું ભાઈ જો અમર વસ્તુ સૂર્યમાં હોય તો એને ઘરણ ના લાગે. અમૃત વસ્તુ કે મોક્ષ જો ચંદ્રમાં હોય તો એને ઘરણ ના લાગે. અને એ જ અમર વસ્તુ જો દરિયામાં પડી હોય તો એના નીર ખારા ન થાય. તો મોક્ષ અને અમૃતપણું છે ક્યાં? કે કોઈ સદગુરુના સાનિધ્યમાં જાઓ અને એનો નાભીનો જે નાદ નીકળે અને એ પ્રવાહની અંદર એક શબ્દ ગુરુદેવ કા જાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનું વેદો ન પામે પાર. આવો શબ્દ જો કદાચ મળી ગયો હોય તો અમર તત્વને એ પામી શકે એમ છે. આ મૂડી સંતોની છે. આપણા આંગણે આજે સંતો પધાર્યા છે. પૂજ્ય વાલદાસ બાપુ, જયંતિરામ બાપુ, મારી સામે બેઠા હતા નારણદાસ બાપુ અને માત્રા પીરના જગ્યાના મહંશ્રી પણ અત્રે ઉપસ્થિત હોય, જેને પોતાના જીવન સમર્પિત કરી દીધા હોય ભક્તિમય. પણ ભક્તિ એટલી ભોળી બની કે જગતમાં ભાભી બની પૂજાવા માંડી. ભક્તિ તો આર ને ભક્તિ પાર છે. આર પાર ની ભક્તિ. ભક્તિ કરો પાતાળમાં, પ્રગટ હોય આકાશ, દાબી ડૂબી ના રહે વો તો હે કસ્તુરી કી વાસ. એ ભક્તિ જેના હૃદયમાં ભક્તિનો રંગ લાગી જાય પછી એને બાહિર દિશા મટી જાય છે. ઘણાને બોલાવો એટલે કુતરા જેવી ડાસિયા નાખતા હોય તો નક્કી કરી લીધો કુતરા બનીને કોઈ જન્મતું નથી, પણ ભીતરમાં દિશા કુતરાની આવે. માણસમાં બેઠો હોય તો ક્યાંક સેટો જઈને બેહે, કારણ કે એ એકલ હુંયો છે, એકલ હુબેડો. એના ભીતરમાં દિશા એવી છે. કોઈ બગલાની દિશા, કોઈને કાગડાની દિશા, એવી દશાઓ ભીતરમાં આવે છે. એના અનુસંધાને તમારો એનો મેળ ખાતો નથી. એટલે વાણી દ્વારા વાત હંસા ગઈ તી સદગુરુ જીના દેશમાં.
ઈશે અહમ નો ઉભરો છે, ભલે હાથ ન હોય પણ અહમ તો તમારા દિમાગમાંથી ઉપાડવાનો છે. એટલે સંતોએ કીધું છે જીવ વિનાનો ચાલવું પડે નહીં, હોઠ હલાવવો ન પડે, છતાં ભજનનો સ્વાદ તમને જીભ વિનાનો સ્વાદ દિમાગમાં ઉતરી જાય અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય એનું સમાધાન થઈ જાય. જીભ વિનાનો સ્વાદ, બીજી કોઈ વસ્તુનો સ્વાદ લેવો દાંતે ચાવવો પડે, જીભે સ્વાદ લેવો પડે. આ ભજન વસ્તુ એવી છે, વણ જીભે સ્વાદ મળે. મારા નામે હવન કર્યા, હંસા મારા તારા મેં તો હવન કર્યા. હવે થઈ છે મને ભીતરમાં નિરાત, સદગુરુ જીના દેશમાં હંસા ગઈ, સદગુરુ જીના દેશમાં. શંકર એમ કહે છે કે સદાય રહો નિજ સ્વરૂપમાં. તમે આખી દુનિયા જોઈ, સગાવાલાને જોયા, બધું જોયું, કોઈ દી તમે તમને જોયા? તમે કોણ છો? હે, પોતાનું નિજ સ્વરૂપ જોવું હોય ત્યારે હું અને મારું આ બેને હવન કાઢી નાખવા જોઈએ. હે, આ બધું નીકળી જવું જોઈએ, ખટપટી નીકળી જવી જોઈએ, જીવનમાંથી મરડ નીકળી જવું જોઈએ, મન મરડ મટીને સરળ બની જાય, ત્યારે આ ભેદ સમજાય. એટલે ફરમાઈશ છે નાનજીભાઈની અને ગંગાની એ વાણી ઉપર આવું છું. એ અલખ ધણીની આરતી ઉડા ચમર રે ધોળા
જોડીને છાટણા છંટા કેરા હોરી જોડીને જે કોઈ વાય કે ધણી રામદેવજીનો જન્મ નહોતો એની પહેલાની આ વાત છે પ્રથમ પહેલો પાટલ જમાયો પ્રહલાદજીને